મિત્રો નમસ્કાર। આજે હું તમારી સમક્ષ એક શરમાળ છોડ લઈને આવ્યો છું, તો તેની માહિતી આપું છું કે છોડની વિશેષતાઓ શું હોય છે। મિત્રો જે આ છોડ છે, જે હું એની માહિતી આપું છું ને, એ આમ તો એને લજામણી કહેવામાં આવે છે, પરંતુ એને અડવાથી એ શરમાઈ જાય છે, તેથી તેને શર્મિલી પણ કહેવામાં આવે છે। તો મિત્રો આપણે જોઈએ એને અડવાથી કેવી શરમાઈ જાય છે, આપણાથી કેવી રિસાઈ જાય છે, એ આપણે જોઈ શકીએ। આપણે જુઓ મિત્રો, જુઓ એ અડવાથી જુઓ, આ અડવાથી જુઓ મિત્રો, જો એ અડવાથી રિસાઈ ગઈ। મિત્રો આજે શર્મિલી જે છોડ હું બતાડું છું, એને ખરેખર અડવાથી બહુ આઘાત લાગે છે, રિસાઈ જાય છે, પરંતુ એના મૂળ સ્વરૂપમાં પાછું 5 મિનિટમાં પાછું તરત જ આવી જાય છે। એટલે આ રીસામણી તરીકે એનું નામ જે આપવામાં આવ્યું છે સાચું જ છે। અને આ છોડ અને ભાગ્યે જ ક્યાંક જોવા મળતો હોય છે। આ છોડને મેં બહુ ઘણી જગ્યાએ તપાસ કરી અને બહુ તપાસના અંતે મને આ છોડ મળ્યો છે, તો મેં મારા ઘરના આગળ આ છોડ વાવ્યો છે। તો મને આને કોઈક મારા ઘરના આગળ જો આને કોઈક અડી જાય તો મને દુઃખ, મને પણ આઘાત લાગે છે। જો એ શરમાઈ જાય તો મને પણ ખરેખર ખૂબ જ આઘાત લાગે છે, આના જેટલો જ આઘાત મને લાગે છે। તો મિત્રો આ છોડ વાવો તો એને આઘાત લાગે એવું કંઈ કરતા નહીં। લજામણીનો ઉપયોગ લીલા ખાતર તરીકે કરવામાં આવે છે। મિત્રો તેનું તેલ સોયાબીનના જેવું જ હોય છે। મિત્રો આના જે મૂળ હોય છે ને, એના મૂળના થળિયા કાઢી અને એનો ઉકાળો બરાબર ઉકળ્યા પછી પીવાથી જે પથરી અને જે મૂત્રમાર્ગની સમસ્યા હોય છે ને, એ દૂર થઈ જાય છે એવું કહેવામાં આવે છે આયુર્વેદિકની ભાષામાં। તો આ એક રામબાણ ઇલાજ છે। આયુર્વેદિક અનુસાર તેનો સ્વાદ તીખો, શીતળ અને કડવો હોય છે। ઇજાવાના ફાયદા જોઈએ તો કફ, વાયુ, પિત્ત એ બધાનો મૂળથી નાશ કરે છે। મિત્રો અને ખાસ કરીને જે કોફીના બગીચા આવેલા હોય છે તેમાં ઉગાડવામાં આવે છે, પણ આને બહુ જતન કરવું પડે છે અને ઉગાડવું એટલે બહુ મુશ્કેલી ભર્યું કામ છે। મિત્રો આને વાડ અને બળતણ તરીકે પણ આનો ઉપયોગ કરી શકાય છે। હા મિત્રો, તમને એક વિનંતી કરવામાં આવે છે કે આ લજામણીનો ઉપયોગ કરતી પહેલાં તમારા કોઈ આયુર્વેદિક ડૉક્ટર હોય તો તેની સલાહ સૂચન લેવી જરૂરી છે। એમની સલાહ સૂચન લઈને જ પછી આનો ઉપયોગ કરવો જોઈએ। મારો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી।